છે અને મેં જે ફેસબુક ઇન્સ્ટાગ્રામથી વિડીયો વાયરલ કર્યા હતા હવે એ નહીં કરું અને મને શિવનો સાક્ષાત્કાર જે થયો છે મારો સ્વ અનુભવ છે એનો મારી પાસે કોઈ પુરાવો નથી. જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી પોતાને શિવજીનો સાક્ષાત્કાર થયો છે. હવે પછી પોતે વડાપ્રધાન થશે, ગુજરાતની સરકાર હારી જશે અને માઇક્રો પ્લાનિંગથી ઇન્ડિયા છે સુપર પાવર થઈ જશે અને ગુજરાતના પ્રાણ પ્રશ્નો છે એ 24 કલાકમાં નિરાકરણ લાવીશનો દાવો કરનાર મમતા નિરંજનાબેન પ્રકાશભાઈ દવેનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો છે. તેને પોતાની ભૂલ કબૂલી લીધી છે. પોતાને કોઈ શિવજીનો સાક્ષાત્કાર થયો નથી. પોતે બ્રહ્મા આવી અને પોતે એક પ્રકારની માનસિક તણાવની અંદર આ કૃત્ય આચરેલું છે તેવી કબૂલાત આપી છે. આ વ્યક્તિએ પોતે 5100 રૂપિયા અને પોતાની પાર્ટી બનાવી છે, તેમાં 51,000 રૂપિયાનું ફંડ આપવું વગેરે બાબતનો ઉચ્ચારણો કર્યા હતા. તે તમામ પોતાની ભૂલ કબૂલી લીધી છે. મમતા દવે કબૂલાતનામું માફીપત્રમાં પોતે સ્વેચ્છાએ સહી કરી દીધી અને ભૂલ કબૂલી લીધી કે હવે પછી લોકોમાં દ્વિધા ઉત્પન્ન થાય, ભ્રમ ઉત્પન્ન થાય તેવું એક પણ કૃત્ય નહીં કરે અને જે ઇન્સ્ટાગ્રામ અને એફબી ઉપર વાયરલ કર્યો છે તે રદબાતલ કરી અને તે પ્રકારની ઉચ્ચારણો એક પણ સત્ય નથી તેવી પણ કબૂલાત આપતા વિજ્ઞાન જાથાએ તેના જતીનનો અને કહેવાતા સાક્ષાત્કારનો ભાંડાફોડ કર્યો છે. વિજ્ઞાન જાથા જામનગર જિલ્લા પોલીસ વડા બી ડિવિઝનના પોલીસ સ્ટાફ સર્વેનો આ મમતા દવેનો પર્દાફાશની અંદર સહકાર આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરે છે.